પક્ષીઓને દાણા નાખવાથી કેટલાય લાભ થાય છે. જો આ લાભ વિશે તમે જાણશો તો તમે પણ આજથી જ પક્ષીઓને દાણા નાખવાનું શરૂ કરી દેશો. જ્યોતિષશાસ્ત્રમાં પક્ષીઓને નાખવાના દાણા ગ્રહોથી સંબંધિત હોય છે. એમાં પક્ષીઓને દાણા નાખવાથી ગ્રહ શાંત થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે. વેદો અને પુરાણોમાં પણ બતાવવામાં આવેલું છે કે પક્ષીઓને દાણા નાખવાથી માનસિક બળ મળે છે, રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે અને શુભ પરિણામ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ સમસ્યામાંથી છુટકારો મેળવવા માગો છો તો પશુ પક્ષીઓને નિયમિત રૂપથી દાણા ખવડાવો, તેમને ઘાસચારો ખવડાવો, જેનાથી પુણ્યની પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ કુંડળીના ગ્રહો પણ મજબૂત થાય છે અને આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. વિભિન્ન ધર્મ શાસ્ત્રોમાં અને જ્યોતિષીઓમાં પણ પક્ષીઓને દાણા નાખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી કામ બતાવવામાં આવેલું છે. પક્ષીઓને દાણા નાખવાથી શું શું લાભ થાય છે, આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પક્ષીઓને દાણા ખવડાવવાનું પુણ્ય કાર્ય આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો તથા બેલ આઇકોન હિટ કરશો. વ્યક્તિને પક્ષીઓને દાણા નાખવાથી માનસિક બળ મળે છે અને તે ચોક્કસ પ્રકારનો સારો નિર્ણય લઈ શકે છે. રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે અને જેના લીધે શુભ પરિણામ મળવા લાગે છે. પક્ષીઓને દાણા નાખવાથી સૂર્ય અને બુધ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોને કુંડળીમાં સૂર્ય અને બુધ કમજોર હોય તેઓ પક્ષીઓને રોજ દાણા નાખે. આ રીતે તેમનો આત્મવિશ્વાસ વધશે અને ધનમાં વૃદ્ધિ થશે. જો કોઈ બીમાર વ્યક્તિ પક્ષીઓને દાણા નાખે છે તો તે વ્યક્તિને પાપ અને દોષ નષ્ટ થાય છે અને તેને તેની બીમારીમાં રાહત મળે છે અને પરેશાનીઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓ પણ પક્ષીઓને દાણા નાખી શકે છે, જેના લીધે તેમને શિક્ષામાં ઉન્નતિ મળે છે અને તેમની એકાગ્રતામાં પણ વધારો થાય છે. જો ખિસકોલીને તમે દાણા ખવડાવો છો તો ભગવાન વિષ્ણુની આપ ઉપર વિશેષ કૃપા રહે છે. રાહુ કેતુના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે પક્ષીઓને બાજરી નાખવી જોઈએ. પક્ષીઓને દાણા નાખવાથી માં લક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે. આમ પશુ અને પક્ષીઓને દાણા પાણી આપવાથી જીવનમાં આવવાવાળી દરેક પરેશાનીઓથી છુટકારો મળે છે અને એવું માનવામાં આવે છે કે પશુ અને પક્ષીઓને ખાવાનું ખવડાવવાથી આપણું મન શાંત રહે છે, ગ્રહ ક્લેશ દૂર થાય છે અને આપણા બગડેલા કામો બનવા લાગે છે. સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે. આ જાણકારી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવી અને રહસ્યમય અને રસપ્રદ વાતો સાથે.